તો આ તરફ વડોદરા મનપા કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યા મેસેજ બાદ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। મનપા કચેરી પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમોએ શરૂ કરી હતી તપાસ। સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ વિભાગોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કચેરીના પાર્કિંગ એરિયા સહિત પરિસરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। બોમ્બની ધમકીને પગલે મનપાના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો। મનપા કચેરીમાં તંત્ર એલર્ટ મોડ પર અને સઘન તપાસ ચાલી રહી છે। તો આ તરફ વડોદરામાં મેલમાં મ્યુનિસિપલ કમિશનરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુજરાત બોલેગા ખાલિસ્તાન આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બોમ્બ ધમાકા આઈડી કાર મેયર ઓફિસમાં 3 ને 11 કલાકે બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાલિસ્તાન નેશનલ આર્મીના એન્જિનિયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે ધમકીને પગલે તપાસમાં કશું મળી નથી આવ્યું। તમામ કચેરી ખાલી કરાવવામાં આવી રહી છે। તો કર્મચારીઓને પરત ઓફિસ પણમાં જવા માટે પણ કહી દેવામાં આવ્યું છે। કચેરીનું કામ રાબેતા મુજબ શરૂ પણ કરાયું છે। વડોદરામાં જે રીતે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે એમાં કમિશનરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે જ ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમય પણ દર્શાવવામાં આવ્યો છે। 3 ને 11 કલાકે બોમ્બ બ્લાસ્ટ થશે એ પ્રકારનો ઉલ્લેખ કરાયો છે। જોકે સમગ્ર એજન્સીઓ સતર્ક અને એલર્ટ અને તપાસ કરવામાં આવી હતી। જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી। મેયરશ્રીના ઓફિસ અને કમિશનરશ્રીના ઓફિસમાં બોમ્બથી ઉડાડી દેવાનું એક થ્રેટ મળેલી હતી, એટલે અમે તરત જ પોલીસ કમિશનરને જાણ કરી છે। આગળની કાર્યવાહી ત્યાંથી થવાના છે। પણ જે મેઇલ આવ્યું છે એ સાવચેતી ભાગરૂપમાં અમે તમારા બધાને અત્યારે કંઈ મેજર ઇશ્યુઝ નથી, પણ આપણે એને થોડું સેન્સિટિવિટી પણ લેવાની જરૂરિયાત છે, એટલે અમે પોલીસને પણ જાણ કરી છે અને તમામ કર્મચારીઓને પણ રિક્વેસ્ટ કરી છે થોડું સાવચેતી રાખવા માટે રિક્વેસ્ટ કરી છે।